ચંદ્રાવલીજી કે ચખાડું શેમાં? તારી પાસે છે કઈ? એ કે તારો હાથ, તારો લે ને. એ કે ચંદા સાચું કહું, મારો હાથ નાટો નાટો છોટો છોટો આટલું આવે, તારા હાથમાં. બીજું ચંદા, તારા હાથ કોમળ, સરસ, સુંદર, તારા હાથમાં ગોરસ આવે ને અમૃત જ થઈ જાય ને ચંદા, તું ચખાડ. અને ચંદ્રવલજીએ ગોરસ ચખાડ્યું. એમાં મોઢામાંથી કાઢીને પ્રભુએ અધરામૃત દીધું. મીઠા મીઠા ગોરસ ચખાડ રે ગુજરિયા, ગોરસના મૂલ ગળા ભરી રે ગુજરિયા. મીઠા મીઠા ગોરસ ચખાડ રે ગુજરિયા, નૈયા પોતો રસો રોકી લેશું ગુજરિયા. તારા માટે અમે સહુ સહીશું ગુજરિયા. મીઠા મીઠા ગોરસ ચખાડ રે ગુજરિયા. તો બલિરાજાએ આવું દાન સમર્પણ કર્યું. અને હવે 20 દિવસ દાનના. કાંઈ નો બને ને મારા વાલા 2 કીર્તન દાનના ગાવા. તમારું અંતર પ્રફુલ્લિત થઈ જશે. તમે લીલામાં પહોંચી ગયા હોય ને એવું લાગે. ઠાકોરજીને ઘરે 9 લાખ ગાયો હતી, એને જરૂર હતી. ગો એટલે ઇન્દ્રિય અને રસ એટલે રસ. ઠાકોરજીએ તો બધા પાસેને રસ લેવો હતો અને રસ આપવો તો. આપવો તો એટલે લલિત ત્રિભંગી. તમારે કોઈને કાંઈ આપવું હોય ને તો કેરીનો રસ કાઢીએ તપેલામાં, પણ તમારી વાડકી દેવી હોય તો મારે તપેલી ઊંધી કરવી પડે, વાંકી વાળવી પડે. તો ઠાકોરજી વાંકા છે. ગિરિધર સબહી અંગ સે વાંકો, વાંકી ચાલ ચલે ગિરિધારી, વ્રજ કિયો સાંકો. સંધ્યાનું કીર્તન છે, ઉનાળાનું. ગિરિધર સબહી અંગ સે વાંકો, બોલે વાંકો, ઊભો રે વાંકો, વેણુય વાંકી, લકુટી વાંકી, પણ એનો પ્રેમ શુદ્ધો. એના માટે બધાય તરસે. તો મારા વાલા, વામન જયંતી, ગોરસના દિવસો, દાન, આ બધી લીલાઓ ભાગવતમાં નથી. કારણ પરીક્ષિતને સંશય થયો, એ ભગવાન થઈને આવો હે, દારા ગરારે રાસ રમે ને આવું કરે. પરીક્ષિત આવું બોલ્યા. સુખદેવજી સમજી ગયા, પાત્ર વિના પીરસાય નહીં. ત્યાં બધી લીલા ઢાંકી દીધી. એટલે ભાગવતમાં આ બધી લીલા નથી હો મારા વાલા. હવે વલ્લભ કે પણ મારો વાલો તો અમે તો રસોવઈને પ્રેમ કરીએ છીએ. અમે તો સાકાર રસોવય શુદ્ધાદૈક સાકાર બ્રહ્મવાદૈક સાપકો વેદ પારગ. તો આ બધી લીલા આપણા માટે આપણા વલ્લભે અષ્ટ સખાઓ દ્વારા ઉજાગર કરી. અને દાન લીલાના કીર્તન હોય કે માન લીલાના, હોરી લીલાના હોય કે ચોરી લીલાના, અન્નકૂટના હોય કે નવવિલાસના, પનિહારી લીલાના હોય કે નૌકા વિહારના, ગિરિરાજ ધારણના હોય કે યમુનાજીના, કદમના વૃક્ષના હોય કે વન ઉપરના, સરોવરના હોય કે રસ લીલાના.
ભરી ભરીને રસ અષ્ટ સખાઓએ આપણને પીરસો છે. પણ હમણાં જ મેં કીધું, પરીક્ષિતની લાયકાત અધિકાર નહોતો, એને ના મળ્યો. પરીક્ષિત જીવાને ન મળ્યો, એ વલ્લભે આપણને પીરસું દીધું. શું કામ? તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજી, એણે આ બધી લીલા કરી જ. કોઈ ઉપર આકાશમાં નથી, નંદજીન ઘરે નથી. નંદ યશોદાના ઘરે જે લાલો હતો, છે અને હશે, એ લાલો વલ્લભે પુષ્ટ કરીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ તારા માથે પધરાવી દીધો. તો કીર્તન દ્વારા જે લીલા ઠાકોરજી વ્રજમાં આજની તારીખમાં કરે છે, એ બધી લીલાના દર્શન કીર્તન દ્વારા અષ્ટ સખાઓ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં દર્શન કરીને ગાય છે. જો આ સમજાઈ જાય એને વંદન, ન સમજાય એને અભિનંદન. મારે ઘણું બાંધીને કહેવું પડે. પ્રગટ કરે રસ જાય. એક વૈષ્ણવનો ફોન આવ્યો હતો રાજકોટથી. મને કે ઇલાબા મારે એક તમને વાત કરી. મેં કેમ દીકરા? એ કે અમે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, અમારા ઘરે આનંદ પરમાનંદ. પછી મારા મામીજી તમારા સત્સંગ સાંભળે. તો એને દીકરાનો દીકરો 2.5 વર્ષનો. હવે દરેક છોકરાને મોબાઈલ બહુ ગમે. હવે એને કોઈક મોબાઈલ જોતું હોય ને તો હાથમાં લઈને ઘા કરી દે, અને એ તો લે જ નહીં. તો એની હાજરીમાં કોઈ મોબાઈલ ન લે. હવે મારા મામીજીએ આ બધું સાંભળે, મેં એને મોકલાવ્યું કે આ જુઓ તમે. તો એ મોબાઈલ લઈને સાંભળે ને શરૂ કરો ને તમે વલ્લભાધીશ, એટલે આવીને બેસશે. આ કર. જ્યાં સુધી સત્સંગ ચાલુ હોય ને ત્યાં સુધી આ મોબાઈલમાં અડે નહીં હોય. કે મોબાઈલ ટચનો આમ જોઈએ રાખે. પછી મારા મામી જે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, એ 2.5 વર્ષનો દીકરો એ પુષ્ટ કરાવ્યા, એની પાસે બેઠો રહે. બોલતા શીખો તો બા ગોપાલ ગોપાલ, હવે જગાડ. એ કે મારા મામીજી આમ 3 તાલી પાડે, બા ગોપાલ ગોપાલ, હા જગાવ. મામ આમ મામ. મેં કીધું જે જીવ જેનો અધિકારી હોય ને એના ઉપર કૃપા થાય ને થાય. નિમિત્ત ભલે કોઈને બનાવે, મારા જેવાને, પણ કૃપા કોની? વલ્લભ નહીં. જીવ કોને શોધી કાઢ્યો? વલ્લભે. તો જે અધિકારી છે એને બધું મળે છે. પરીક્ષિત અધિકારી નહોતા તો રહી ગયા. બાકી જો સુખદેવજીએ વર્ણન કર્યું હોત, પણ ના. જે જીવ જે રસ કે અધિકારી, હરિ રસ વૃંદાવન તે આવ્યો. જે રસનો અધિકારી હોય એને મળે. આપણે આટલા વર્ષે બ્રહ્મ સંબંધ લીધું હતું. કેટલા બધા સમજાવતા હતા ખબર છે? આમ પાસે બેસાડીને અમારે કાઠિયાવાડીમાં એવું કે સેંથે તેલ પૂરો જોઈ લા, 1/2 કલાક થાય. ચિંતા કરવા, ટાઈમમાં આવીશું, હવે પધરાવી જશું. જીવનનો કાંઈ ભરોસો નહીં. તો ઠાકોરજી હું કહું ના, મારે તમારી વાત સાંભળવી નથી. કેટલી ડઠ્ઠર. હવે પ્રભુને પધારવું હતું, કેવી અદ્ભુત લીલા કરી.
તો જ્યાં સુધી આપણો અધિકાર નહોતો ત્યાં સુધી પ્રભુ ન પધાર્યા. 40 વર્ષ સુધી એમને રેખડા. પેલા લગ્ન થઈ ગયા પછી છોકરીને હારે ન બોલાવે ને 40 વર્ષ સુધી રખડે. પછી સામેથી કેવડાવતો ઓલા લોકો ના પાડે, હવે રહેવા દો, હવે છૂટું કરી દો, તમે તમારે રસ્તે ને અમારે. પણ લૌકિકમાં આવું કેવો છૂટું કરી દો, મારો વલ્લભ ના પાડે. એકવાર તારો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો જ, કોઈ પણ સંજોગોમાં હવે તને છોડશે નહીં. આપણે 40 વર્ષ સુધી રેખડા છોડ્યા અને કેવા પધાર્યા હવે. મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા વિના અંતરિયા તલસે રે ઠાકોરજીની ઝાંખી વિના. હવે ગમે? હવે કોઈ કે લાવો ઈલાબેન ભાઈ મારા પ્રાણ લઈ જાઓ, પણ મારો પ્રાણ પ્યારો નહીં. પ્રભુ ઘરમાં પધારે ભાઈ એટેચમેન્ટ થઈ જાય. લૌકિકમાંય ન ગમે. હમણાં એક બેન વૈષ્ણવ સુવાવડ કરવા દીકરાની વહુને ગયા. હવે નાનો દીકરો કેનેડા રહ્યા અને મોટો અમેરિકા. એટલે મોટાએ ઘર લીધું હતું. એટલે કે મમ્મી તું અહીંયા 15 દી રહીને પછી ત્યાં જા, ખોડો ભરવાનો છે. હવે એના વરને કેનેડાનો વિઝા ન મળ્યા, ઓલા બેનને મળી ગયા. હવે એ બેન એકલા બિચારા ગયા, ખોડો ભરાઈ ગયો. મને ફોન કરે કે આ જરાય ગમતું નથી. વિઝા ન મળે એટલે એને દીકરો કે મમ્મી અહીંયા તું આમ આવું ઉદાસ રહે ને એના કરતાં જા, પપ્પાને વિઝા મળે ત્યારે આવજો. એમ લૌકિકમાં પણ એકવાર સાથે રહેવા માંડીએ ને પછી હેવાયા થઈ જાય. એકબીજા વિના રહી ના શકીએ. લૌકિકમાં 40 વર્ષનો સાથ હોય તોય તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો સાથ કરોડો જન્મોથી છે વિખૂટા પડેલા મારા વાલા. તો ઘરમાં પધારે પછી આપણે એવા હેવાયા થઈ જાય એકબીજાથી કે પછી આપણાથી ઓલા બાગબાનની જેમ એક બાજુ આ ને એક બાજુ આ નો રેવાય. ભાઈ તારા ઘરે ન પોહાય તો કાંઈ નહીં, અમે બે એક રૂમમાં ભાડે રહેશું, પણ રહેશું તો ભેગા જ. તો જ્યારે તમે સાથે રહેવા માંડો ને એટલે પ્રેમ થવા માંડે, ટેવ પડવા માંડે, હેવાયા થવા માંડો. તો લૌકિકમાં આવું થતું હોય તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે એવા હેવાયા થઈ જઈએ અને મારો વાલો હેવાયો થઈ જાય. એક વૈષ્ણવ તો સવારે ઉઠે ત્યારથી મરવાલા નાઈને આવું, જઈને પાછા કે આવી ગઈ, મરવાલા પાઠ કરીને આવું, આવી ગઈ. હવે જાગવું છે ને, કરું ને તૈયારી, જારીજી ભરવું ને ઓટ્યો દૂધ કપૂર મલાઈ ને. હે મરવાલા મિશ્રી સૂકો મેવો તો ખરો જ ને. આજે ઓલું કલાકંદ બનાવ્યું છે એ ધરો ને. એ મારવાલા ભાવશે ને. દાનના દિવસો છે એટલે ખાટું ને મીઠું દહીં ને એ મારવાલા ગોરસ ને. શાક લેવા જાય તો કઈ નહીં, એ ગોપાલ ટોકરી લેવા જાઉં છું, એ ભાવે એ કહેજે, પણ ત્યાં જઈને મને મોઠી ન પાડતો. લઈને આવીને કે લે ચોળી આવરોગવી હતી એમ આજે હારી છો તે હારી લેવડાવી. હવે જો શ્રીંગાર થઈ ગયા ને
હવે ખેલો ગિરિરાજની કંદરામાં, યમુના કિનારે, સખા હારે. પણ અરોગવા ટાઈમે આવી જાજો, પછી મારે ગોતવા ન આવવું પડે. એક બાજુ બધી સામગ્રી તૈયાર હોય, ઠંડી થાય ને તને ગોતવા આવું. હવે તારી માની ઉંમર જો, જાડી તો જો ઈલાબેન જેવી જ છું, અને સામગ્રી કરતા જાય. જો ખેલવા ગયો ક્યાંય પડી ન જાતો, ગમે એવું મુખારવીનમાં નાખતો નહીં. સખાવની યારે ખેલે ને તો ધ્યાન રાખજે, તું બધાય નાનો જ.